ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને આપી ચેતવણી। નામ લીધા વિના જયેશ રાદડિયાએ વિરોધીઓને લીધા આડે હાથ। તેમણે કહ્યું, સારા કામમાં અવરોધ ઊભા ન કરો। એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે। જો હેરાન કરવાનું નક્કી કર્યું હોય તો મારે પણ મેદાનમાં ઉતરવું પડશે। સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો। હું પણ રાજકીય માણસ છું। અંતે મારે પણ મેદાનમાં ઉતરવું પડશે। થાણા ગલોડ ગામમાં સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ કર્યો હતો હુંકાર। કઈ નથી થતું એવા નડિયા ગણવાવાળા જે લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈએ પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં અટકા નાખવાનું બંધ કરી દેજો। નકર તાકાતથી સમાજનું નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે, પરિણામ આપતા આવ્યું છે, એમ પછી હવે વચ્ચે આવ્યા એના પછી મારે હિસાબ કરવા ન પડે। એ મેદાનમાં મારે ઉતરવું ન પડે। નથી ઉતરવું સમાજની વાત આવે છે ત્યાં સુધી, પણ કીધું કે છેલ્લે એન્ડ સુધીમાં મને જો હેરાન કરવાના પ્રયત્નો કરવાના ટોળકે નક્કી કરી લીધું હોય છે તો પછી હું રાજકીય માણસ છું છેલ્લે।